બારૈયા પરિવારના સ્નેહ મિલનમાં બાળસંત શ્રી આર્યન ભગત તેમજ સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, ભાવનગરના ડેપ્યુટી એક્સ મેયર અશોકભાઈ બારિયા, તળાજા તાલુકાના ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયા તેમજ અલગ અલગ સંસ્થાઓ સાથે સંકળાયેલા ટ્રસ્ટીઓ, પ્રમુખ શ્રી, પોલીસકર્મી, ડોક્ટર, લોક સાહિત્યકાર, ગાયક, કલાકાર વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા. મહેમાનોનું સાલ, શિલ્ડ તેમજ ચામુંડા માતાજીની પ્રતિમા સ્મૃતિ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું. ઉપસ્થિત મહેમાનો દ્વારા બારૈયા પરિવાર ખૂબ જ સારી પ્રગતિ કરે, વિદ્યાર્થીઓ એજ્યુકેશનમાં શિખરોની સિદ્ધિઓ સર કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી. બારૈયા પરિવારના પ્રમુખ જયસુખભાઈ બારૈયા દ્વારા કોળી સમાજના અનેક પરિવારો, સંસ્થાઓ, સંગઠનો અને એક તાતણે બાંધવાના પ્રયાસ કરી એક મહાસંમેલન થાય તે માટે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ બારૈયા પરિવાર ખૂબ મોટી સંખ્યામાં બહેનો, વડીલો, બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તેમજ સાથે સ્વરૂષિ ભોજન લીધું. બારૈયા પરિવારના કમિટી સદસ્ય તેમજ સમાજના આગેવાન યુવાનો દ્વારા ખૂબ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો. સુરત ખાતે બારૈયા પરિવારનો સ્નેહ મિલનમાં આજે મને આવવાનો મોકો મળ્યો અને મારો જ પરિવાર, કારણ કે સુરત પરિવારમાંથી જ એક બારૈયા પરિવાર છે, એટલે અહીંયા આવીને ઘણો આનંદ થયો કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી રહ્યા છે, વિદ્યાર્થીઓને કારકિર્દીનું માર્ગદર્શન આપી રહ્યા છે અને સમાજમાં કંઈ નાની મોટી ઘટના હોય એને એક કરીને, એક થઈને સંપીને કઈ રીતે એવો સમાજ, એવો સંદેશો પણ આજે મને જોવા મળ્યો છે. બહેનો અને ભાઈઓ જે પ્રમાણે બેઠા છે સમાજ માટે, તેનો જોઈને પણ મને આનંદ થયો છે. અમારા ભાવનગરના મેયર પણ અહીંયા આવ્યા છે, એટલે જાણીને ખૂબ આનંદ થયો છે. આવનાર સમયમાં આજે જ મેં અપીલ કરી છે બારૈયા સમાજને, પહેલી વખત હું બધા જ સ્નેહ મિલમાં જઈને એક અપીલ કરવા માગું છું, પરિવાર દીઠ એક વૃક્ષ રોપો. આવનાર સમયમાં મારે સુરતને ગ્રીન સિટી બનાવવા તરફ જઈ રહ્યું છે, તે માટે બારૈયા પરિવારે પણ સંમતિ આપી છે કે આવનાર સમયમાં અમે પરિવાર દીઠ એક વૃક્ષ રોપશું. તે જાણીને પણ મને આનંદ થયો છે. અસ્તુ. ભારત માતા કી જય. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.